તો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રએ સોના વેશ ધારણ કર્યો છે અને આ સાથે જ જીએસટીવી પર આપણે લાઈવ આરતી પણ નિહાળી છે। તો હવે રથયાત્રાને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે। ભક્તોનો અવિરત પ્રવાહ પણ મંદિરની અંદર જોવા મળી રહ્યો છે અને આ સાથે જ જે પ્રમાણે ભક્તો પણ ત્યાં મંદિર ખાતે પહોંચ્યા અને દર્શન પણ કર્યા છે। તો તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તમામ જે પ્રમાણે દર્શકોએ જીએસટીવી પર લાઈવ આરતી નિહાળી છે તે લોકોએ પણ દર્શન કર્યા છે અને આ સાથે જ સવારથી જ મંદિરની અંદર ભક્તોનો અવિરત પ્રવાહ, જેમાં અનેક સાધુ સંતો પણ દેશભરમાંથી આવી પહોંચ્યા છે અને ભક્તોએ જે પ્રમાણે આશીર્વાદ મેળવ્યો છે। ત્યારે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે। તો તે દરમિયાન હવે કાલે ભગવાનના આંખો પરથી પાટા પણ ખોલવામાં આવશે અને આ સાથે જ ભક્તો આતુરતાથી પણ રાહ પણ જોઈ રહ્યા છે। મંદિરમાં હાલ જે પ્રમાણે વાત કરીએ કે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। તમામ દ્રશ્યો આપ જીએસટીવી પર નિહાળી રહ્યા છો। જીએસટીવી દ્વારા લાઈવ દ્રશ્યો જે પ્રમાણે આપ નિહાળી રહ્યા છો, જેમાં હાલ આ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે। લોકોમાં એક અલગ જ પ્રકારનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભક્તોએ ભગવાનના દર્શન કરીને આશીર્વાદ પણ મેળવ્યા છે અને આ સાથે જ હવે ગણતરીના કલાકોમાં જ્યારે રથયાત્રા જે પ્રમાણે કાલે છે તે દરમિયાન હવે લોકો આતુરતાથી પણ રાહ જોઈ રહ્યા છે। ભગવાન જગન્નાથના દર્શન કરીને ભક્તો પણ અભિભૂત થયા છે અને આ સાથે જ વાત કરીએ કે અનેક સાધુ સંતો પણ ભગવાનના દર્શન કરીને અભિભૂત થયા। મંદિરની અંદર જે પ્રમાણે પ્રસાદનું જે પ્રમાણે હાલ તો મોટા પાયે આયોજન છે અને આ સાથે જ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ મંદિર ખાતે પહોંચી ગયો છે। વાત કરીએ કે 3 દિવસ જે પ્રમાણે પહેલા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી અને તે બાદ આજે સોના વેશ ભગવાને ધારણ કર્યા છે અને હવે મહાઆરતી અને તે બાદ જે પ્રમાણે ભગવાનના આંખો પરથી પાટા ખોલવામાં આવશે। ત્યારે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તે જ દરમિયાન આજે ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રએ સોના વેશ ધારણ કર્યો છે। ત્યારે તમામ દર્શકોની સાથે જ મંદિરમાં જે પ્રમાણે ભક્તો ઉમટી પડ્યા છે તે લોકોએ પણ દર્શન કર્યા છે। ત્યારે 147મી રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। અનેક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે અને આ સાથે જ ભગવાન પોતે પોતાના ભક્તોને આશીર્વાદ આપવા માટે નગરચર્યાએ નીકળે છે। રથયાત્રા અંગે વાત કરીએ કે અનેક તૈયારીઓ કરવામાં આવી છે। હાલ તમે તમામ દ્રશ્યો જીએસટીવી પર નિહાળ્યા છે। ભગવાન જગન્નાથે હાલ તો સોના વેશ ધારણ કર્યો છે અને આ સાથે જ ભક્તોએ આશીર્વાદ મેળવ્યા છે। એક અલગ જ પ્રકારનો માહોલ ભક્તિમય બનતો જોવા મળી રહ્યો છે। ત્યારે ભગવાન જગન્નાથના દર્શન આપ જીએસટીવી પર કરી શકો છો, જેમાં ભગવાન જગન્નાથે સોના વેશ ધારણ કર્યો છે। આ તમામ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો જીએસટીવી પર દિવસભર રથયાત્રાનું મેગા કવરેજ પણ આપ જોઈ શકશો અને આ સાથે જ હાલ તો જે પ્રમાણે મંદિરની અંદર આરતી કરવામાં આવી, પૂજા અર્ચના કરવામાં આવી, તે તમામ દ્રશ્યો આપે જીએસટીવી પર નિહાળ્યા છે અને આ સાથે જ આવતીકાલે એટલે કે ગણતરીના કલાકો જ હવે 147મી રથયાત્રાને હવે બાકી રહ્યા છે। તો આજે સોના વેશ પણ ભગવાને ધારણ કર્યો છે અને આ સાથે જ ભક્તોનો અવિરત પ્રવાહ મંદિર ખાતે હાલ પહોંચી રહ્યો છે અને અનેક લોકો ભક્તો મંદિરમાં હાજર છે।